જોઈએ આપણે આપણો હાસ્યરસ પ્રસંગ. હાસ્યરસ પ્રસંગ એવું કહેવતમાં કીધું હોય કે જૈસે કુ તૈસા મિલતા હૈ. જેવા આપણે હોઈએ એવો હોમો મળે ને મળે. જૈસે કુ તૈસા મિલતા હૈ. હાસ્યરસ એટલે કે માણસના જીવનમાં હસવાનો જે વિષય છે એ કુદરતે આપેલી એક દેન છે, ભેટ સ્વયં. જો કે કૂતરો, બિલાડો અને બધા જ જાનવરોને હસવું તો છે જ, પણ એમનાથી બને એમ નથી. આ જ એમનું કમભાગ્ય કહેવાય છે. જો કે બીજી બાજુ જોઈએ તો ભૂત, ચુડેલ, કોઈ પાગલ અથવા તો વળગેલા વરગાળો પણ હસતા તો હોય છે, પરંતુ તે ભયંકર કે બિહામણ જ લાગે છે. ઘણાને હસવું છે, પણ ઘરના કજિયા કે દિવેલ પીધેલો મોઢાવાળા હસી શકતા નથી. વળી માણસ એટલે પુરુષ નર જો હસે છે તો સ્ત્રીઓ અગર તો બહેનો કહે છે કે શું વાદરાની જેમ ઠીઠિયા કાઢો છો, અને જો પુરુષ રોવે છે તો એ જ બાઈઓ કહે છે કે શું બાયલાની જેમ રોવો છો. અને જો બાઈઓ હશે અને આપણે પૂછીએ તો તરત જ કહી દે કે આમાં તમને ખબર ના પડે, બૈરાની વાતમાં હું શું જાણવું છે. આમ પુરુષોને હસવાનું બંધ અને રોવાનું બંધ. માટે જ પુરુષોને ખાસ કરીને એટેક આવે છે, કારણ કે અંદર ડૂમો બંધાઈ જાય. જ્યારે બાઈઓને આપણે જો હેરાન કરીએ તો તરત આપણને બીક બતાવે કે હવે પછી આમ કરશે તો હું મારા ભાઈના કે મારા બાપના ઘેર જતી રહી હોય. આપણે તો ભાઈ કહગા બાપથી બગાડીને બેઠા છીએ. બોલો, એ જાય એવું રાખ્યું જ નહીં. બોલો, હોશિયાર કોણ કહેવાય બેમાં? માટે સ્ત્રીઓને એટક આવતું નથી. જલ્દી રોઈએ જાય વાતમાં, અને કશું ના હોય તો હવા મળે, દિલ ખુલ્લું થઈ જાય. વળી ખુલ્લા દિલનો અને નિખાલસ માણસ જલ્દીથી હૃદયપૂર્વક હસી જતો હોય છે. કુદરત જોઈતાને સોયતું મેળવી આપે છે. એટલે બોલો, આનું શું કરવાનું? દ્રષ્ટાંત તરીકે એમ છે, હાસ્યરસ તરીકે, કે એકવાર એક ગામડાના કાકા બજારમાં કોઈ લેવા ગયેલા અને સમય થઈ ગયો એટલે ઉતાવળા ડેપો બાજુ જતા હતા. એક જ બસ એમની જતી હતી, છેલ્લી 5:30 વાગે. જેવા કાકા બસ સ્ટેન્ડ હોમાં જતા હતા ઘેર આવવા, અને હોમેથી કોઈ ઓફિસમાંથી કોઈ કર્મચારી બેન ત્યાંથી છૂટીને ઘર બાજુ હેડતો આવતો હતો. કાકાના મનમાં એમ થયું કે 5 વાગ્યાની બસ જતી તો નહીં રહી હોય ને, કેટલા વાગ્યા છે. એટલે પેલી બહેનને કાકાએ પૂછ્યું કે કેટલા વાગ્યા છે. હવે કાકાને કુદરતી ખોડ હતી, જીભ પકડાતી હતી એમ. એટલે કાકાએ પૂછ્યું કે બેન કેટલા વાગ્યા છે. એટલે જીભ પકડાવાના કારણે કાકાએ પેલી બેનને કીધું કે બેન કેટલા તાત્યા હે, કે બેન કેટલા વાગ્યા હે, બેન કેટલા તાજ્યા હે, એમ કે બેન કેટલા વાગ્યા હે. હવે કુદરત સંજોગે બેનને ખબર નહીં, કાકાને ખબર નહીં, એટલે બેન એમ સમજ્યો કે કાકો મારા વાદ પાડે હ, મને રીસે બાળે હ, ચાળા પાડે હ. કારણ કે કુદરત સંજોગે જેવા કાકા હતા એવી જે બેન હતા, એમને કુદરતી જીભ પકડાતી હતી.
એટલે બેન આવડું સમજો કે કાકો મને હેરાન કરવા કરે. એટલે બેન તરત જ બોલ્યો તીધું બોલો. હે કે બેન કહે કાકા સીધું બોલો એના કે મારા વાદ પાડે. હે કે તીધું બોલો. હા કાકાના મનમાં કે બેન મારા વાદ પાડે. જોઈતાન સોયતું થઈ ગયેલું. પેલી બેન બે તીધું બોલો એટલે કાકા ફેરવાર બોલ્યા તીમાં તું તઈ તું તો એમાં હું કહી દીધું કે તેટલા તાજા આવીને તમ તો જેટલા વાગે એમ પૂછું. એટલે વળી બેન બોલ્યા તાતા હજુ તો તમે સમજતા નથી, તમે માલા તાલા પાલો છો. કાકા કે તાલા નથી પાડતો. હે આમ કરતાં જોમ્યું. હા આમ કરતાં જોમ્યું પેલાના મનમાં કે મારા વાદ પાડે ઓના મન કે મારા વાદ પાડે રીશે બાળે એકબીજાને. હા એટલે બેનને ઉતાવળથી એમ કે ગામડાનો અભણ કાકોને વળી ચાળા પાડે એટલે ઉતાવળથી બેનને એક ચંપલ લગાવી દીધું કાકાને. તું સમજો હું સમજો છો એમ કરીને. હા એટલે કાકો બોલ્યા કે તીમાં થું થઈ ગયું. પૂછ્યું હોય એમાં શું થઈ ગયું કે. હા એટલે આ બેની ધમાલ થવાથી સર્કલ ઉપર એક વોચમેન હતા એ દોડાયા. હા એના મનમાં કે આ બેન કાકો કેમ લડે છે. હા એટલે તરત જ એમને જુદો પાડવા આવ્યા. પણ આ તો એક જ વખતનો માલ. એ વોચમેન નહીં જ તો આ કુદરતી જીભ પકડાતી હતી તે એ આવીને જુદો પાડવા માંડ્યો. અને તરત બોલ્યા કે તું થયું એમ કે શું થયું તમારે તમ ના રહો એમ કે ચમ લડો હો. હવે આ કાકોને બેન એવું સમજો કે આ ત્રીજો અમારા બેના ચાળા પાડે. હે કા ત્રીજો આવ્યો એ અમારા બેના ચાળા પાડે. પણ પ્રકૃતિ અનુસાર એને જીભ પકડાતી બિચારા એનો દોષ નહોતો, કોઈને પૂછતું નહીં. એટલે પેલો બે એમનું લડવું પડી મેલીને સીધો એ વોચમેનને વળગી પડ્યો. વોચમેન કે તું થયું પણ પેલો સમજો તાણે ને. હા સીધો એ વોચમેન પકડીને અમને મોટા સાહેબ પાસે લઈ ગયા કે આ બે લોકો મને મારું અપમાન કર્યું મને વળગી પડ્યો. એટલે એને જઈને કીધું કે થાય મને આ બે વળગી પડ્યો. એમ કે આ બે જણા મને વળગી પડ્યો. હા બેન હાજર કર્યો. એટલે હેડ સાહેબે પૂછ્યું પેલા બેન કે બોલો તમારે થનો તેજ છે એમ કે બોલો લખાવો તમારો કેસ શેનો છે શું થયું છે. હા એટલે પેલો સાહેબ હેડ સાહેબ બોલ્યા થનો તેજ શેનો કેસ છે. એટલે કાકા તરત બોલ્યા કે સાહેબ આટલેથી તો ચાલુ જ થયું છે. હા આટલેથી તો ચાલુ જ થયું છે. હવે શું નિર્ણય આવશે એ તમારા બધાના ઉપર છોડી દઈએ છીએ. હા એમ ખરેખર જેવાના તેવું મળે માટે હસાવતા રહો પણ નિખાલસ ભાવે. હા બાકી અંતરના ભાવે તો જુઓ ભેમને ઝેરના લાડવા ખાઈને ગંગા નદીમાં નાહી દીધો. હા એ દુર્યોધન ઉપરથી રોતો હતો પણ અંદર તો રાજી હતો. કંઈક તો જો હા એ અંદરથી રાજી હતો. એટલે ઘણા ઉપરનું અહસ પણ મોય પગ કાપો કાતી હોય નજરમાં. ઘણા ઉપર કાઠું લાગે એવું બોલો, અઘરું બોલો, કડક બોલો પણ અંદર એમને નિર્દોષ નિખાલસતા હોય છે. મહાપુરુષોએ પણ કીધું છે હે કે મુખે મેઠા અંતર હેણા એવા અવગુણવાળા ઘણા દીઠ્યા સુણ ચેલા. હા કે આવા બધા તો અંદર બહાર જુદી હોય. એ માણસ એ શા માટે કરતો હશે ને કેમ કરતો હશે એને એકલાને ખબર હોય. પણ મહાપુરુષોએ કીધું કે અંતર્યામીનું તો કશું અજાણ્યું નથી. કોણ કયા હેતુથી શું કરે છે. હા મુશ્મહ પણ મોય તો આપણને સારું ભાડીને મરી જતો હોય. હા ઘણીવાર આપણે બોલતાય ના હોઈએ. તમે જોજો લગભગ તમે ગમે ત્યાં રહેતા હોય ને સરસ સજીને બની ઠનીને નીકળો મેલ્લા વચ્ચી થઈને
એટલે મહેલાનો ભાઈ કુટુંબનો ભાઈ ગમે તેવો ભલે ના બોલતા હોય પણ એ આપણો ગૌરવ લેતો હોય કે એમ કરતો હોય મારું શોગું છે એમ કરતો હોય મારું શોગું છે કારણ જેને કશું લેવું દેવું નહીં, કશું કોઈને આલી દેતા નહીં, તોય પણ જો આવું જોઈ જાય તો અંદરમાં એ બીજાને કહી દે અંદર પેટર કે અમે ચો તાણ મજૂરી મહેનત કરીને લાયા, લૂંટીને લાયા છીએ. માટે ખુલ્લા દિશથી હસીએ અને જેટલો આનંદ થશે. અરે આપણો શાસ્ત્રો પણ કહે છે કે આનંદમ હિ બ્રહ્મ, આનંદ એ પણ પરમાત્મા હોઈ શકે છે. ઓમ તત્સત. પરમાત્માય નમઃ. સદગુરુ મહારાજનો જય.